એટલે મોટા મોટા મેળાવડાઓ કરીને, મોટા મોટા કાર્યક્રમો કરીને, પબ્લિક ભેગી કરીને કોઈ મતલબ નથી, પરંતુ જો એ પબ્લિક ભેગી થાય છે, એ લોકો કંઈક હાસિલ કરે છે, એમાંથી શીખે છે અને પોતે પગભર થવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તો તમે રાઈટ ટ્રેક ઉપર છો. નહીતર તો આ જેટલા પણ પૈસાઓ વેડફાય છે, તમામ પૈસા, જેટલા પણ પૈસાઓ એમાં નાખવામાં આવે છે, સામાજિક લેવલે ક્યાંક એમ્બ્યુલન્સની જરૂર છે. હવે જે વ્યક્તિ કામ કરે છે તો કરે જ છે, પરંતુ એની પાસે એમ્બ્યુલન્સના 10 લાખ રૂપિયા મળવો મુશ્કેલ છે. કોઈ એક પર્સન 10 લાખ રૂપિયા મળવો મુશ્કેલ છે. મિત્રો, આજે ઘણા ગંભીર મુદ્દાઓ પર વાત કરવાની છે. આશા છે આ રીતે જ બધા સપોર્ટ કરતા રહેશો. ઘણા વિડીયોઝ એવા હોય છે કે જે આપણને ખરેખર જીવવાનું તાત્પર્ય સમજાવી જતું હોય છે, અને ઘણા વિડીયોઝ એવા હોય છે કે એ માત્ર અને માત્ર એન્ટરટેનમેન્ટ આપે છે. આપણે આપણી ચેનલમાં ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખીએ છીએ, અને જેટલું શક્ય બને છે એટલું લોકોને જાગૃત કરવાનો અને સાથે ક્યાંક ફાયદારૂપ બાબતો હોય એ જ મઠારવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, ગંભીર મુદ્દો એ છે કે માની લો કે સપોઝ તમારી પાસે એક કાર છે, એક બંગલો છે, અથવા તો તમારી પાસે અઢળક સંપત્તિ છે, પરંતુ જો એ સંપત્તિનો ઉપયોગ એવા જરૂરિયાતમંદ માટે ઉપયોગ કરવામાં ન આવે તો એ તમારી સંપત્તિ મહદ અંશે નકામી છે. માની લો કે હું પોતે એક સારો એવો પૈસાદાર વ્યક્તિ છું, પરંતુ મારો પૈસો છે, મારો બંગલો છે, મારી કાર છે, બધું મારું છે, તો એનાથી બીજાને શું ફાયદો થવાનો છે? કશો જ નહીં. પરંતુ એને ફાયદો આપણે પહોંચાડી શકીએ, ધારીએ તો એને એવી બાબતોમાંથી ઉગારી શકીએ. સરકારની જે બાબતો છે એને આપણે એક મુદ્દાને અંશે ધ્યાનમાં રાખીએ તો જે કંઈ પણ માની લો કે તમારા ટેક્સના પૈસા છે, એ ટેક્સના પૈસાથી સરકાર ચાલે છે, અને સરકારી ટેક્સના પૈસા ફરી પાછા શું કરે છે? પબ્લિકની અંદર, એટલે લોકોની વચ્ચે વાપરે છે. એમાં રાહત દરે અનાજ હોય કે ઘણી બધી બાબતો, તમે બધા જાણકાર છો, કોઈ અજાણ નથી. પરંતુ મેઇન મુદ્દાની, મેઇન ટોપિકની વાત કરું તો આપણને વધારે સારી રીતે સમજમાં આવશે. ઘણી બધી એવી બાબતો છે કે જે બાબતોને આપણે આવરીને આજથી 5 વર્ષ પહેલા ચાલવાનો પ્રયત્ન કર્યો હતો. એટલો બધો રિસ્પોન્સ ન મળતા આપણે એક કાર્ય મુલતવી રાખ્યું હતું, અને જેમ જેમ સમય જતો ધીમી ધીમી ગતિએ કાર્ય ચાલુ હતું, પણ બંધ બારણે ચાલુ હતું. હવે તમારી સમક્ષ તમે બધા ઓળખો છો સારી રીતે, સમય લાગી જતો હોય ભાઈ, જે અમુક બાબતોને ઘણો એવો સમય, ખાસો સમય લાગી જતો હોય, સતત અને સખત પ્રયત્ન કરવાથી એ કાર્યને સારી રીતે પાર પણ પાડી શકાય છે. મિત્રો, શરૂઆત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે કઈ બાબતોને મઠારવાની છે અને કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે કે આજથી 2016 ની અંદર આપણું એક ટ્રસ્ટ પણ આપણે સ્ટાર્ટ કરેલું હતું. એ ટ્રસ્ટની અંદર ઘણા બધા એવા પ્રકારના મુદ્દાઓ પણ હતા. માત્ર ટ્રસ્ટ જ કામ કરે છે એવું નથી હોતું. ઘણા એવા વ્યક્તિઓ પણ છે કે જે વ્યક્તિઓ સામાજિક લેવલે અથવા તો લોક કલ્યાણ હિતાર્થે કામ કરતા હોય છે. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોવો છો ને, જે કે જ્યુપિટર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, વીકેર, જે તે સમયની અંદર સેવાકીય કાર્યો હતા. વિકલાંગોને લઈને, વિકલાંગોને અવેરનેસની બાબતોને લઈને, વિકલાંગોને પગભર કઈ રીતે થવું એ બાબતો. એક વર્ગ એવો છે કે તરછોડાયેલો વર્ગ છે, ઘણી વખતે આપણે જાણી જોઈને પણ એને અનદેખા કરીએ છીએ. એટલે એવા જે વર્ગ છે એ વર્ગને ઉગારવાનો પ્રયત્ન, આવી ઘણી બધી બાબતો છે. પરંતુ ખાસ આપણે કઈ બાબતોને આવરી લીધેલી હતી જે તે સમયની અંદર કે ભાઈ ઘણા બધા લોકો છે, હું ક્યાંય જોબ કરી રહ્યો છું તો એમાં તો હું ખાલી માત્ર મારો ફાયદો કરી રહ્યો છું. હું પૈસાદાર વ્યક્તિ છું તો હું માત્ર મારો ફાયદો કરી રહ્યો છું. મારી પાસે અઢળક સંપત્તિ છે તો એ મારી છે. એનાથી અન્ય લોકોને શું ફાયદો થવાનો છે? અન્ય લોકોને કઈ રીતે એ ફાયદો થઈ શકે? જો કે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની અંદર આ વસ્તુ કમ્પ્લીટ કરેલી, નિયમન પત્રમાં આ વસ્તુ કમ્પ્લીટ કરેલી જે હોય છે, છેલ્લું પોર્શન જે હોય ને, છેલ્લું પોર્શન એવું હોય કે સામાજિક કલ્યાણ, કે કંપનીની જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટમાંથી અમુક ટકા રકમો એ શું કરે છે? સામાજિક કલ્યાણ માટે વાપરે છે, લોકહિતાર્થ માટે વાપરે છે. એમાં કઈ કઈ બાબતો હોય છે? તો આપણે બધા સાથે મળીને એકજૂટ થઈને આપણી આજુબાજુના, અડોસ પડોશના, આસપાસના લોકો છે એને ઉગારવાનો આપણે પ્રયત્ન સારી રીતે કરી શકીએ. જાજાહાત રણિયામડા, ઘણી બધી બાબતો છે. પરંતુ ખાસ મુદ્દાવાળી વાત કરીએ તો નિઝામસર જેઠવા સમાજના દરેક વર્ગ હોય, જ્ઞાતિ હોય, જાતિ હોય કે કોઈ પણ હોય,
આ તમામના જે કોઈ પણ ભેદભાવ છે એ ભેદભાવ વગર કે લિંગના ભેદભાવ વગર, એ પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ હોય, હેતુઓ પ્રવૃત્તિ પર સામાજિક, શૈક્ષણિક અને માનસિક, બૌદ્ધિક અને શારીરિક કાર્યો કરશે. વ્યવસાયિક માહિતી તેમજ રોજગારીની તકો પણ પૂરી પાડશે. નાના સેન્ટરની અંદર ઘણી વખતે આ સામાજિક લેવલની રોજગારીની તકો છે, ટેકનિકલ તકો છે, આ તકો પૂરી પાડવામાં નથી આવતું. ઘણી વખતે મારા વિડીયોની અંદર પણ વાત કરી દીધી છે. પરંતુ હકીકતમાં ચેરિટી છે શું? ચેરિટી શરૂઆત આપણા ઘરેથી કરવી પડતી હોય છે. અહીંયા તો કે મહિલાઓના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ, લોકો ઉપયોગી ઉદ્દેશો પાર પાડવા, અનૈતિક ના હોય તેવી નીચે મુજબની તમામ પ્રવૃત્તિઓ કરી અને ભવિષ્યમાં લોક કલ્યાણ ઉપયોગી કાર્ય હાથ ધરશે. અને ધરીએ પણ છે. તમે બધા આપણા જૂના વિડીયોથી વાકેફ પણ છો. પરંતુ ખાસ એક બાબત જણાવી દઉં કે ઘણા બધા એવા ટેલેન્ટેડ છે, ઘણાની અંદર એવું અખૂટ જ્ઞાન પડેલું છે, અથવા તો એને નથી મળતું તો એક માત્ર પ્લેટફોર્મ. જો પ્લેટફોર્મ મળી જાય ને તો મને એટલી ખબર છે કે સમગ્ર ગુજરાત તો ઠીક છે, ભારત દેશ તો ઠીક છે, સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડી શકે છે. પરંતુ એને શું જોઈએ છે? માત્ર પ્લેટફોર્મ જોઈએ છે. આ પ્લેટફોર્મ આપવાનું કાર્ય આપણે કરવાનો વિચારીએ છીએ. કઈ કઈ પ્રવૃત્તિઓ છે? તો કે સૌથી પહેલા તો શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે. શૈક્ષણિક પ્રવૃત્તિનો શિક્ષણનો પ્રચાર હોય, પ્રસાર હોય. કોઈ પણ દેશને તોડવું હોય તો પહેલા ત્યાંનું શિક્ષણ ભાંગી નાખો એટલે તૂટી જશે. કોઈ પણ સમાજને તોડવો હોય તો અહીંયાનું શિક્ષણને પહેલા ભાંગી નાખો, એ સમાજ આપમેળે તૂટી જશે. તમારે કોઈ પણ વ્યક્તિને એમ કહેવાય ને કે શિક્ષણથી વંચિત કરી દો એટલે આપમેળે તમે એની ઉપર સારી રીતે રાજ કરી શકો છો, અથવા તો તેની ઉપર જોહુકમી વલણ દાખવી શકશો. કેમ કે એની પાસે એ પ્રકારનું જ્ઞાન જ નથી, નોલેજ જ નથી કે એ અવાજ ઉપાડી શકે. એટલે સૌથી પહેલા શિક્ષણ બાબતને પહેલા પણ પ્રાધાન્ય આપતો હતો, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ પ્રાધાન્ય આપતો રહીશ. આપણી જે એક ટૂંક સમયમાં એપ્લિકેશન આવી જશે, એની અંદર ઘણા બધા કોર્સિસ વિદ્યાર્થીઓને કે જે પોતાને ઉપયોગી બનવાના છે, એ કોર્સ થકી એ સારી રીતે પોતાનું જાતે એ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ કરી શકશે પોતાનો. પરંતુ અને બાળકોને સહાય કરવી. ઘણા બાળકો એવા છે કે એમને મદદ નથી પહોંચી શકતી. ઘણા અનાથ બાળકો છે કે એ ભણવા નથી જઈ શકતા. ઘણા એવા બાળકો છે કે તેમની પાસે પૈસા ભરવાના, એટલે ફી ભરવાના પૈસા નથી. તો એમને આ તમામ પ્રકારની સહાયો છે એ સહાયો પૂરી કરવી. આ શા માટે કહી રહ્યો છું હું તમને કહું છું. પછી વ્યવસાયિક ટેકનિકલ બાબતો છે. વ્યવસાયિક ટેકનિકલની અંદર ઘણી વખતે આપણે આઈટીઆઈ ની અંદર જતા હોઈએ છીએ, અથવા તો ક્યાંક એવા ઇલેક્ટ્રિશિયન બાબતો શીખતા હોઈએ છીએ, અથવા ટીપ ટીવી રેડિયો ફિટિંગ બાબતો, વેલ્ડરની બાબતો છે, આવી ઘણી બધી બાબતો શીખતા હોઈએ છીએ. પરંતુ ઔદ્યોગિક તાલીમ વર્ગો, તાલીમ શાળાઓ, કોલેજોની સ્થાપના કરવી, નિભાવવી. કમ્પ્યુટર ટેકનોલોજી, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કહેવાય ને કે મારો ચાલી રહ્યો છે. સૌથી વધારે અત્યારે ઘણા હજારોની નોકરી જો કોઈ ખાઈ ગયું હોય ને તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે. મને હમણાં મારા એક મિત્રએ ફોટો બતાવ્યો મને કે નિઝામમાં જોતો ખરા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની અંદર પહેલા તો પહેલી નજરે જોતા તો એમ જ લાગ્યું કે સાચું છે, બંને સાથે બેસા છે. પરંતુ પછી ખ્યાલ આવ્યો કે આ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે. ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. પરંતુ ચાલતી સંસ્થાઓનું વહીવટ કરવું અને એમને સહાયો કરવી અથવા મદદરૂપ થવું. વ્યવસાયિક ટેકનિકલ બાબતોની અંદર પણ છોકરાને પગભર કઈ રીતે, અત્યારે ગવર્મેન્ટે પણ 10મા ધોરણની અંદર, 12મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર આ વ્યવસાયિક ટેકનિકલ કોર્સિસ નાખી દીધા છે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે, બેન્કિંગ છે, ઘણા બધા એવા ક્ષેત્રના જે કોર્સિસ છે એ લગભગ કોર્સિસ નાખી દીધા છે. પરંતુ અહીંયા આપણે આગળ બીજી વાત કરીએ, મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણ એટલે શું? તો કે જો એની અંદર ઘણી વખતે મહિલાઓને સીવણ આવડે છે, અથવા તો સીવણ શીખવા જવું છે, એની પાસે પ્લેટફોર્મ નથી મળતું, અથવા તો કોઈ શીખવાડનારું નથી મળતું, અથવા તો એ લોકો ક્યાં એક પર્ટિક્યુલર એક જગ્યાએ જઈને શીખી શકે, આવી કોઈ બાબતો નથી. એટલે મહિલા સશક્તિકરણની અંદર મહિલાઓ કઈ રીતે પગભર થઈ શકે, મહિલાઓ પોતાનું ઘર ગુજરાન માટે એ પોતાનો 50% ફાળો કે 20% ફાળો કઈ રીતે આપી શકે, આ બધી બાબતોનો વિચાર આપણે સૌએ કરવો ખૂબ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. એટલે મહિલા સશક્તિકરણ છે, એમની પાસે ઘણા બહેનો હોય તો એમને હાથસાળનું કામ સારી રીતે આવડતું હોય,
એ હાથથી કાર્ય સારી રીતે કરી શકતા હોય અથવા તો હાથની બનાવટો છે એની અંદરથી. હમણાં માધુપુરના મેળાની અંદર હું ગયો તો મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી ને એક આપણો વિડીયો પણ છે માધુપુરનો, કે જે મેળાની અંદર ઘણા બધા બહેનોએ પોતાના હાથથી કંઈક કોઈ એને પોટ બનાવ્યા હતા, કોઈ કે ઘડિયાળ બનાવી હતી, કોઈ કે અલગ એવું આર્ટિફિશિયલ વસ્તુઓ બનાવી હતી, ઘરની અંદર શો પીસમાં રાખવા માટેની વસ્તુઓ બનાવી હતી, જે 400 500 રૂપિયાની વેચી શકાય, જેનો ખર્ચ માત્ર 50 રૂપિયા કે 100 રૂપિયા આવતો હોય, સારો એવો નફો લણી શકાય. આવી બધી બાબતોની અંદર આપણે વિચાર કરવો પડશે. આપણા મગજના જે તાંતણા છે એ તાંતણાને ખોલવા પડશે અને એ વેગમાં વિચાર કરશું ને તો ક્યાંક આપણે લોક કલ્યાણ હિતાર્થે સારું કાર્ય કરી શકીશું. પછી ઘણા જે બહેનો છે, બહેનોને વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, તો એના માટે કરીને એક અલગ પ્રકારે ક્લાસ ચલાવવામાં આવે કે ભાઈ રેગ્યુલર 1 કલાક માટે કે 2 કલાક માટે એ લોકો આવે અને શીખે. એ લોકોને માત્ર સહી કરતા આવડે અથવા તો વાંચતા લખતા આવડી જાય. પ્રૌઢ શિક્ષણમાં પણ આ વસ્તુ ચાલે જ છે, બરાબર. એટલે જો અહીંયા આ બહેનો છે, એમના કુટીર ઉદ્યોગ છે અથવા તો ગૃહ ઉદ્યોગ છે, બહારની સિટીની અંદર, મેગા સિટીઝની અંદર કોઈ બહેનો ફ્રી જ ન હોય. મોસ્ટ ઓફ જગ્યાએ અહીંયા તો આપણે 4 ચોટલા ભેગા થાય ત્યાં ઓટલા વળી જાય એના જેવું હોય. આ તો જસ્ટ ખાલી માત્ર વાત કરું છું, પછી ધ્યાને નહીં લઈ લેતા આ બધી બાબતોને. જે કરતા હોય એની વાત છે, બાકી બીજે સામાન્ય બધાની વાત નથી થતી. પરંતુ કહેવાનો મતલબ શું છે તો કે એમના માટે એક અલગ અલગ વેગ આપવો પડશે, બરાબર. એને એ બાબતને લઈને આપણે વિચાર પણ કરવો પડશે. ત્યાર પછી બાળકો માટે ફ્રી શિક્ષણ વ્યવસ્થા છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, ઘણા સ્લમ એરિયા છે. સ્લમ એરિયા એટલે એવા એરિયા છે કે જે ગરીબ નહીં, અતિ ગરીબ એરિયો છે, કે જ્યાં બાળકો માત્ર ભીખ માંગવા ઉપર મજબૂર થઈ જાય છે. એ લોકોએ એમનું ઘર ગુજરાન ચલાવવું હોય તો માત્ર ભીખ. હવે જે બાળકોને ખાવા માટે પૈસા નથી, ખાવા માટે ભોજન નથી, પહેરવા માટે કપડાં નથી, આવા જે બાળકો છે એ બાળકોને સાહેબ શિક્ષણ થોડી ભણવા જવાના છે. એ તો શું કરશે તો કે સામાન્ય રીતે માત્ર અને માત્ર એ પોતાની જિંદગી એમને વેડફી નાખે છે. જિંદગીનું સાચું તાત્પર્ય પણ સમજાવીશ આ બાબતને લઈને. તો અહીંયા શું છે તો કે સામાન્ય રીતે એ જે બાળકો છે એ બાળકોને સ્લમ એરિયા જેટલા પણ છે એ સ્લમ એરિયાની અંદર એ લોકોને શિક્ષણ પૂરું પાડવું. આવી બાબત પણ કંપની, પણ હવે આ માત્ર કંપની નહીં, હવે તમારી આ સિરે લઈ લેજો કે સાહેબ અમારી પાસે સમય નથી તો અમે આથી ક્યાંથી કરશું. તો એના માટે હું એક પ્લેટફોર્મ આપું છું કે તમે કઈ રીતે આની અંદર સહભાગી બની શકશો. શાળા, કોલેજ, આ જે બાળકોને પ્રૌઢ શિક્ષણ છે, પ્રૌઢ શિક્ષણ એ લોકોને અલગ અલગ પ્રકારનું, ઘણાને તો ગુજરાતી માંડ નથી આવડતી. શિક્ષણ લઈએ છીએ આપણે, પરંતુ ગુજરાતીની ખબર નથી પડતી હોતી, સાચું ગુજરાતી આપણે જાણતા નથી. તો અહીંયા તો ગુજરાતી હોય, સંસ્કૃત ભાષા હોય, અરબી હોય, ઉર્દુ હોય, ફારસી હોય, ઘણા બધા પ્રકારની તમને નહીં ખબર હોય કે એ બાળક આ ભવિષ્યની અંદર ક્યાં પહોંચશે. સામાજિક લેવલે કેટલા પ્રકારનો ડંકો વગાડી શકે છે અને રાષ્ટ્રીય લેવલે કેવો ડંકો વગાડી શકે છે. પરંતુ આનો વે આપણે પાયાથી ચાલુ કરવું પડશે. ખેલકૂદ અને લોકોને સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિ. અત્યાર સુધી કેટલા એવા ખેલકૂદ કાર્યક્રમો હોય કે જે માંગરોળની અંદર થયા હોય. આ તો માત્ર માંગરોળની વાત કરું છું, તમે જે શહેરમાં હોય એ શહેરની વાત કરું છું. સ્વાસ્થ્યને લગતી કોઈ પ્રવૃત્તિ, સ્વાસ્થ્યને લગતું કોઈ અવેરનેસ નથી કરવામાં આવતું. હું પણ કંઈક આની અંદર સંકળાયેલો વ્યક્તિ છું, મને ખ્યાલ છે. એવા પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવા જોઈએ, એવા પ્રકારે સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમો કરવા જોઈએ જેની અંદરથી અવેરનેસ આવી શકે, એ લોકો સારી રીતે પોતાનું જીવન જીવી શકે, તંદુરસ્ત જીવન જીવી શકે. આવા પ્રકારના અવેરનેસની પણ ખાસ આપણે જરૂર હોય છે. ત્યાર પછી વૈદ્યકીય તથા સંલગ્ન પ્રવૃત્તિઓ. ઘણા એક વખત તમારે કોઈ પણ એવી હોસ્પિટલની અંદર જઈ અને મુલાકાત કરી લેવી. અઢળક એવા લોકો તમને મળશે કે જેની પાસે દવાખાનાના પૈસા નથી, જેની પાસે માત્ર એમ કહેવાય ને કે નોર્મલ ટ્રીટમેન્ટ કરવાના પૈસા નથી. આવું બધું છે. ગવર્મેન્ટ હોસ્પિટલોની તો તમને ખબર જ છે કેવી કફોડી હાલતોમાં પડી છે, ક્યાંક ક્યાંક કઈ કઈ જગ્યાએ. તમે જે ગામમાં રહો છો, જે શહેરમાં રહો છો, ત્યાંની તમને ખબર જ હશે. પરંતુ ઘણા એવા બાળકો છે, ઘણા એવા લોકો છે, ઘણા એવા બીમારીની અંદર છે, સંકળાયેલા છે કે જેમની પાસે માત્ર એટલા પૈસા નથી કે એ લોકો એની સરખી ટ્રીટમેન્ટ કરાવી શકે. એક જ કેસ આવ્યો તો મારી પાસે, થેલેસીમિયા વાળો, એમનું બ્લડ ઉડી જતું હતું કે સાહેબ 3 મહિના કે 4 મહિનાથી એ હોસ્પિટલની અંદર સતત ત્યાં જ રહે છે. આવવા જવા માટે ભાડાના પૈસા નથી, એટલા માટે કરીને એ ત્યાં જ પડ્યો છે. તમે વિચાર તો કરો કેવી કફોડી હાલતની અંદર માણસ જીવી રહ્યો છે. અને આપણે બિંદાસ ચેન સુકૂનની સાથે છતની નીચે એસી વાળા હોલમાં અથવા તો એસી વાળા રૂમમાં મસ્ત મખમલનું ગાદલું હોય છે અથવા તો ગમે તે ગાદલું હોય છે, આપણા ઘરની અંદર બિંદાસ ચેન સુકૂનથી જીવીએ છીએ. પરંતુ આ લોકોનું શું?
આ લોકોને કોણ ધ્યાન આપશે? આ લોકોને આપણે કઈ રીતે ઉગારી શકીશું? ત્યાર પછીની વાત કરીએ આપણે, એવું ઘણું બધું છે. આર્થિક જે મિસ્કીનો છે, ગરીબો છે, પછાત વર્ગ છે અને સામાજિક તેમજ શૈક્ષણિક ઉદ્ધાર માટેની જે પ્રવૃત્તિઓ છે, આ તમામ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પ્રયત્નો હાસિલ કરવા, આવા લોકોને આર્થિક અને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પણ આપણે મદદરૂપ થઈ શકીએ. તમે હવે માની લો કે હવે પછી હું તમને એક આખો હિસાબ બતાવી દઉં છું કે કઈ રીતે તમે મદદરૂપ થઈ શકો છો અને કેવી રીતે કાર્ય કરી શકો છો. રોજગારી પ્રાપ્ત કરી સ્વાવલંબી બને અને તેમના આવકના સાધનો ઊભા થાય. ઘણા એવા હોય કે એને હવે આપણે મોટો મેળાવડો કરી નાખ્યો, મોટો કાર્યક્રમ કરી નાખ્યો, મોટો પ્રોગ્રામ કરી નાખ્યો, પરંતુ એનું ઇનપુટ શું મળશે એ તો આપણને ખબર જ નથી. આયોજનપૂર્વક કાર્ય ના થાય તો આપણે સ્વાભાવિક છે કે હેતુ પાર ન પાડી શકીએ. એટલે મોટા મોટા મેળાવડાઓ કરીને, મોટા મોટા કાર્યક્રમો કરીને, પબ્લિક ભેગી કરીને કોઈ મતલબ નથી. પરંતુ જો એ પબ્લિક ભેગી થાય છે, એ લોકો કંઈક હાસિલ કરે છે, એમાંથી શીખે છે અને પોતે પગભર થવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તો તમે રાઈટ ટ્રેક ઉપર છો. નહીતર તો આ જેટલા પણ પૈસાઓ વેડફાય છે, તમામ પૈસા, જેટલા પણ પૈસાઓ એમાં નાખવામાં આવે છે, ખર્ચાઓ કરવામાં આવે છે, તમામ શું થઈ જાય છે? વેડફાઈ જાય છે. એટલે ઘણા એવા હોય કે એને કાર્ય કરવું છે, એમને લારી ચલાવવી છે, એમને રિક્ષા લેવી છે. તમે બેંકની અંદર લોન લેવા માટે જજો, ખબર પડશે માત્ર 10,000 રૂપિયાની લોન લેવા જશો ને તો જાણે તમે 10 લાખની લોન લેવા ન ગયા હોય, તો 1 કરોડની લોન લેવા ન ગયા હોય. તમારા ઘરનું વેરિફિકેશન ને ડોક્યુમેન્ટ ને ઘણું બધું માંગે અને એની અંદર કેટલી જગ્યાએ સિગ્નેચરો લાગે ને એમાં બી પાછું નોમિની જોઈએ ને, એટલે કે વારસદાર જોઈએ ને. આ તમામ વસ્તુઓ ત્યાર પછી લોકો માંડ તમને 10 થી 15,000 રૂપિયાની લોન બી એપ્રુવલ આવે તો એમાં તમારું સિબિલ સારું હોય તો થાય ને, આવું બધું થઈ શકે. હવે આ લોકોને આપણે કઈ રીતે સહાયરૂપ થઈ શકીએ, આ લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, આ બધી જ બાબતોને આપણે આજના વિડીયોમાં આવરી લેવાની છે. પરંતુ આપણે જે બાબતો છે એને જોઈ લઈએ. ઘણી વખતે એવું બને કે ભાઈ પૂર આવ્યો, પ્રલય આવ્યો, હોનારત આવી, ક્યાંય દુકાળ પડ્યો અથવા પાણીની સમસ્યાઓ ઊભી થઈ, તો આપણે સરકારના ભરોસે નથી રહેવાનું હોતું. ઘણી વખતે આપણે એવું કરવાનું હોય છે કે આપણે જે સંસ્થાઓ છે, આ સામાજિક લેવલની સંસ્થાઓ છે અથવા તો જે કોઈ પણ આ સામાજિક કાર્યકરો કામ કરી રહ્યા છે, તો એ લોકો કઈ રીતે કામ કરી શકશે, અથવા તો જેમ કે હું છું તો હું મારી રીતે કઈ રીતે કામ કરી શકીશ કે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે મારે દોડવું ન પડે, ડાયરેક્ટ ત્યાં શું થાય તો કે અમલવારી થાય. જેમ કે ક્યાંક પૂર આવ્યું, પ્રલય આવ્યું, ક્યાંક હોનારત થાય, ક્યાંક આકસ્મિક એવી પરિસ્થિતિઓ સર્જાણી જે કુદરતી છે, માનવ સર્જિત નહીં, કુદરતી છે, તો એની અંદર સહાયરૂપ થવું, મદદરૂપ થવું આપણા તમામ સૌની ફરજમાં આવે છે. ત્યાર પછી સામાજિક તથા શૈક્ષણિક સમસ્યાઓ દૂર કરવી, કોન્ફરન્સો બોલાવવા અને આયોજન કરવું, મૃતદેહોને આખરી મંઝિલે પહોંચાડવા અને સૌથી લાસ્ટમાં આવે છે ચેરિટી. હવે આ તમામ બાબતો જે છે, આ તમામ બાબતોને આપણે ધ્યાનમાં રાખી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આજનો વિડીયો છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે ભાઈ ખરેખર આ ચેરિટી છે એ ચેરિટી શા માટે છે. સૌથી પહેલા તો આપણે એવું વિચાર્યું કે ભાઈ હવે માની લો કે 10,000 રૂપિયાની લોન લેવા જાય છે, 15,000 રૂપિયાની લોન લેવા જાય છે, તો આપણે એક એવું ફંડ ભેગું કરીએ કે જે ફંડની અંદર માની લો કે આપણા સામાજિક લેવલે ક્યાંક એમ્બ્યુલન્સની જરૂર છે. હવે જે વ્યક્તિ કામ કરે છે તો કરે છે, પરંતુ એની પાસે એમ્બ્યુલન્સના 10 લાખ રૂપિયો મળવો મુશ્કેલ છે. કોઈ એક પર્સન 10 લાખ રૂપિયો મળવો મુશ્કેલ છે. અથવા તો ક્યાંક હોસ્પિટલનું કાર્ય કરવામાં આવે છે તો હોસ્પિટલની અંદર એમને 20 લાખ કે 25 લાખ મળવો મુશ્કેલ છે. આવી બધી સમસ્યાઓ અહીંયા તમે આ સ્કેનર જોવો છો ને, આ સ્કેનરને ખાસ ધ્યાને રાખી લેજો. પહેલાથી સ્કેનર લાગેલું જ છે, સ્કેનરને ખાસ ધ્યાને રાખી લેજો. હવે આ 20 થી 25 લાખ રૂપિયો છે. હવે માની લો કે કોઈ વ્યક્તિ એવો આવે છે કે ભાઈ અમારે રિક્ષા ચલાવવી છે અને રિક્ષાના અમારી પાસે પૈસા નથી, લોન મળે એમ નથી, સિબિલ નથી, તો એમની પાસે વ્યાજ વગરની એમને લોન આપવામાં આવે. વ્યાજ વગરની લોન કેવી આપવામાં આવે તો કે ભાઈ એને વ્યાજ ભરવાનું નથી, એમને રિક્ષા દેવડાવી દેવાની. રિક્ષા દેવડાવી દીધી પછી દર મહિને એ રિક્ષામાંથી કમાય અને એ જે લોન છે એ લોનના પૈસા ભરી શકે. થાય કે ન થાય? થાય જ ને. ઘણા એવા બાળકો છે કે એમની પાસે ફીસ નથી તો ફીના પૈસા એમના ભરી દેવામાં આવે. આ ખરા અર્થમાં સામાજિક કલ્યાણ અથવા તો લોકહિતાર્થ થાય. શું થાય? લોકહિતાર્થ. મારો બંગલો, મારી ગાડી, મારા રૂપિયા, મારું આ, મારું તે. એક દિવસ એવો આવશે ને કે એ તમામ વસ્તુઓ દુનિયાની અંદર મૂકી અને નીકળી જશે, વયો જશે. કોઈ જ નહીં હોય એમની સાથે, માત્ર જશે તો એ એકલો જશે. અને એકલો જઈને આ ગાડી પણ નહીં લઈ જાય, બંગલો પણ નહીં લઈ જાય, રૂપિયા પણ નહીં લઈ જાય, કશું જ નહીં લઈને જાય. અને માત્ર એને નસીબ થશે તો 2 ગજ જમીન, બીજું તો કશું મળવાનું જ નથી.
તો કઈ આપણે ઉપાધિઓની અંદર જીવીએ છીએ. સાથે આવશે તો શું આવશે? આપણા કરેલા સારા કર્મ, અને આ સારા કર્મ કરવાનો આપણી પાસે એક સૌથી સુનહેરો મોકો થઈ જાય છે. ઘણી વખતે આપણે એવું કરતા હોઈએ છીએ કે લોકો આપે જ છે, કોઈ 10 રૂપિયા કોકને આપી દે છે, કોક 20 રૂપિયા આપી દે છે, કોક 30 રૂપિયા આપી દે છે, કોક 40 રૂપિયા આપી દે છે, આવું કરે છે. પરંતુ બને છે એવું કે એ જે પૈસા છે એ વેડફાઈ જાય છે, એનાથી કોઈ સક્ષમ નથી થતું, કોઈને ફાયદો નથી પહોંચી રહ્યો, માત્ર એનું જીવન ચાલી રહ્યું છે, એનું ઘર ગુજરાન શું થઈ રહ્યું છે? ચાલી રહ્યું છે, બીજું કશું નથી થઈ રહ્યું. પરંતુ એક પૈસા એક પ્લેટફોર્મ ઉપર જ્યારે ભેગા થાય અને એ પ્લેટફોર્મ પરથી જ્યારે લોકોની મદદ પહોંચવાનું શરૂ થાય અને ત્યાર પછી એને એ જે ગરીબ છે એ ગરીબને આપણે માત્ર સક્ષમ બનાવવાનો પ્રયત્ન કરી શકીએ. જે લાચાર છે એને લાચારીમાંથી કંઈક દૂર કરવાનો આપણા હાથમાં કંઈ નથી. અલ્લાહના ફઝલો કરમથી એ માત્ર આપણે તો એક ઝરિયો છે, બરાબર છે, પરંતુ એના માટે આપણે એટલું કરી શકીએ, એને સક્ષમ બનાવવાનો પ્રયત્ન કરી શકીએ, એમને સામાન્ય રીતે ઉગારવાનો પ્રયત્ન કરી શકીએ, એમના ઘરની અંદર રાશન પુરવાર કરવાનો પ્રયત્ન કરી શકીએ, એ ક્યાંક સારી રીતે કમાતો થાય એ કમાવા માટે કરીને એમના પ્લેટફોર્મો ઊભા કરી શકીએ. તો મિત્રો, આજનો જે વિડીયો છે એ વિડીયો આ ખાસ મારે એ માટે હતો કે ઘણા એવા ફોન કોલ્સ આવતા હોય છે, ઘણા એવા મેસેજીસ આવતા હોય છે, પરંતુ હું પણ ક્યાંક એ પ્રકારે જેટલું શક્ય બને છે એટલું થઈ શકે છે. તમે પણ સમજી શકો છો કે એક વ્યક્તિની હંમેશા મર્યાદા હોય છે. મારા યુટ્યુબના માધ્યમથી અને આપણી ઇન્સ્ટાની જે રીલ છે એના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરું છું કે તમારાથી જેટલું શક્ય બને છે એટલું આ જે સ્કેનર છે એ સ્કેનની અંદર નાખો. મારા કોન્ટેક્ટ નંબર તમને બધાને ખબર જ છે, 903333 00702. હવે ચેરિટી શા માટે પણ હું તમને સમજાવી દઈશ. તમે જેટલું શક્ય બને અને એ એક પ્લેટફોર્મથી આપણે આવનારા સમયની અંદર ક્યાં કેટલાને ફાયદારૂપ થઈ શકીશું, ક્યાં કેટલાને ફાયદો પહોંચાડી શકીશું, એ પણ આપણા વિડીયોના માધ્યમથી જ થશે. એટલે તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે એક કદમ આપણે ક્યાંક પરિવર્તન તરફ જઈએ, એક કદમ ક્યાંક આપણે બદલાવની તરફ જઈએ, કંઈક નવા વિચારની સાથે એક નાનો આઈડિયા ઘણું બધું બદલાવી શકે છે. શરૂઆત આપણા માંગરોળથી કરીએ. ધન્યવાદ. શેર ચોક્કસ કરજો વિડીયોને, અને તમારું શું કહેવું છે કમેન્ટ પણ ચોક્કસ કરજો. આવજો.